યાજકો, વેરી ગુડ. યાજકો કે જે નવા કરારની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર આપણને દેવે કર્યા છે તેના લોહીથી ખરીદવાના કારણે તેની ઉપર આપણે મનન કરતા આવ્યા છે. મારા ખ્યાલથી આ ચોથી બાઇબલ સ્ટડી, ચોથી કે પાંચમી, ચોથી અથવા પાંચમી બાઇબલ સ્ટડી છે, ખબર નહીં મને. પરંતુ મેં અગાઉ કીધું હતું કે જો આ બાઇબલ સ્ટડી તમે શરૂઆતથી સાંભળશો નહીં અથવા વચ્ચેથી પણ જો કોઈ તમે ગેપ કરશો તો તમને આગળનું બિલકુલ પણ સમજ પડશે નહીં. માટે આ બહુ ઇમ્પોર્ટન્ટ વિષય છે, બહુ અગત્યનો વિષય છે. તમે દરેક અભ્યાસ જે છે એમાં તમે રેગ્યુલર આવો, ચૂકો નહીં. અને આ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે દેવનો મનસૂબો છે, દેવનો સંકલ્પ છે, દેવનો ઈરાદો છે. આ કોઈ માનવીય વિચાર, માનવીય ગણેલી બનાવેલી કોઈ પદ્ધતિ, કોઈ રીતિ રિવાજ એવી કોઈ વાત નથી. પરંતુ દેવે પોતાના મનોરથમાં, પોતાના સંકલ્પમાં, વિચારમાં જે વિચાર એના વચન દ્વારા પ્રગટ કર્યો છે તેની ઉપર આપણે મનન કરી રહ્યા છીએ. માટે અમે તમને વિનંતી કરીએ છીએ નમ્રતાપૂર્વક કે તમે ચૂકો નહીં. પ્રત્યેક બાઇબલ અભ્યાસ જ્યાં સુધી આ પૂરો ન થાય, ખાસ કરીને યાજકની ઉપર નિયમિત રીતે આવતા રહો અને જેમાંથી પ્રભુ તમારી સાથે વાત કરે એ તમારો ભાગ તમે સમજીને સ્વીકારીને એને આધીન થાઓ. મેં તમને જે બેઝિક વાત કીધી હતી તેનું પુનરાવર્તન એટલા માટે કરવા માગું છું, કદાચ તમારામાંથી કોઈ ન સાંભળ્યું હોય તો તે સાંભળી લે. યાજકો એ જૂના કરારમાં દેવે સૌથી પહેલાં ઉત્પત્તિના પુસ્તકમાં પ્રગટ કર્યું અને ત્યારથી લઈને ઇસ્રાએલ પ્રજાને મિસ્રમાંથી છોડાવ્યા ત્યારબાદ તેઓને કહેવામાં આવ્યું કે તમે યાજકોનું રાજ્ય છો અને તમે યાજકોનું રાજ્ય બનશો. તમારાનો પ્રત્યેક વ્યક્તિ યાજક બનશે અને તમે દરેક યાજકીય સેવા કરશો. પરંતુ તેઓએ મૂર્તિ પૂજા કરી, તેઓએ વાછરડું બનાવ્યું અને તેથી કરીને તેઓ દેવના યાજકો બનવાના બદલે તેઓ વાછરડાના યાજકો બન્યા. તેઓએ વાછરડાની સેવા કરી, વાછરડાની પૂજા કરી. માટે દેવના સંકલ્પ પ્રમાણે દેવની સેવા કરવાનું માન તેઓ ગુમાવી બેઠા અને તેથી યાજક પદ રદબાતલ કરવામાં આવ્યું, તેઓ પાસેથી લઈ લેવામાં આવ્યું. ત્યારબાદ લેવીઓમાં હારૂનના પુત્રોને આ યાજકીય સેવા પ્રભુએ આપી, તે પણ નિષ્ફળ ગયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવતા સુધી યાજકીય સેવા નિર્બળતાની સાથે લોકો કરતા રહ્યા. પરંતુ આપણે જાણીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉંચકાઈ ગયા પછી, મંદિર પડી ભાંગ્યા પછી યાજકીય સેવાઓ બંધ થઈ ગઈ. આજે યાજકીય સેવા નથી, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને યાજકો બનાવવામાં આવ્યા છે એવું પહેલા પિત્તરના 2 અધ્યાયની 5મી કલમ 9મી કલમમાં આપણે પિત્તર દ્વારા સાંભળીએ છીએ. આપણને યાજકો કરવામાં આવ્યા. તે જ પ્રમાણે પાઉલના મોથી આપણે સાંભળીએ છીએ રોમીયોનો પત્રના 15મા અધ્યાયની 15મી કલમની અંદર તેને યાજકીય સેવા સોંપાઈ કે તે સુવાર્તા પ્રચાર કરે. માટે રોમીયોનો પત્રના 12મા અધ્યાયની 1લી કલમમાં તેણે કહ્યું, તમે તમારું અર્પણ જીવતું દેવને પસંદ પડે એવું અર્પણ તમે કરો. આપણે ત્યાં જ અટકતા નથી, પણ યોહાનને પ્રકટીકરણની અંદર પ્રભુએ આ પ્રકાશને ફરી પાછો રિવાઇવ કર્યો અને તે આપણે વાંચી જઈએ છીએ પ્રકટીકરણના પુસ્તકના 1લા અધ્યાયની 6મી કલમની અંદર, તમે યાજકોનું રાજ્ય થાઓ. તે જ વસ્તુ આપણે 5મા અધ્યાયની 10મી કલમમાં ફરી પુનરાવર્તન થયેલી જોઈએ છીએ. તો જૂના કરારમાં આ વચન અપાયું. મેં તમને કહ્યું હતું તે પ્રમાણે 19મા અધ્યાયમાં નિર્ગમનના ત્યારથી લઈને 6મી કલમની અંદર પ્રકટીકરણના પુસ્તકના 1લા અધ્યાયની 6મી કલમમાં અપાયું. તે વચ્ચે 1500 વર્ષ વીતી ગયા અને આ વચનને પૂરું પ્રભુએ પોતાના સંકલ્પમાં તેણે પૂરું કર્યું. તે પોતાના સંકલ્પો ન્યાયપણાથી તથા સત્યતાથી પૂરા કરે છે. યશાયા 25 અને 1. તે કદી ભૂલ કરતો નથી, પોતાના મનસૂબાથી ફરી જતો નથી. જે કોલ કરાર તે કરે છે અક્ષરશઃ તેનું પૂરું કરે છે. તે વિશે આપણે ગઈ વખતે જોઈ ગયા છે. ઘણું બધું ફરી રિપીટ એટલા માટે કર્યું કે તમારામાંથી કોઈ નવું હોય તો તે જાણે. ત્યારબાદ તમારી સાથે વહેંચેલું હતું કે મલ્કીસેદેકના ધારા પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સનાતન પ્રમુખ યાજકીય છે. માટે હવે આપણે નિષ્ફળ જઈએ તો પણ દેવ આ સેવા રદ બાતલ કરતો નથી. એક જ કારણ છે, કારણ કે માનવીય નિર્બળતા, ઐહિક ધારા પ્રમાણે આપણે હવે યાજકો નથી, પરંતુ સનાતન કરારના રૂએ મલ્કીસેદેકના ધારા પ્રમાણે જેણે દેવે કહ્યું કે તું સનાતન યાજક છે, ઈસુ ખ્રિસ્તમાં આપણને આત્મિક યાજક સેવા પ્રભુએ આપી. આપણે નિષ્ફળ જઈએ તો પણ
ખ્રિસ્ત નિષ્ફળ ગયો નથી, માટે આ યાજકીય સેવા પ્રભુ આપણી પાસેથી લઈ લેતો નથી અને આપણે આ સેવામાં ચાલુ રહીએ છીએ. એ સેવા 1000 વર્ષનું પૃથ્વી પરનું જે રાજ્ય છે ત્યારે પણ પુરવાર થશે અને આપણે એમાં ખરા અર્થમાં યાજકીય સેવા કરનાર છે. તો અત્યારે આપણે યાજકીય સેવાનો કેટલો ભાગ જોઈ ગયા. 2 સ્ટડીમાં જોયો. ત્રીજી સ્ટડીમાં તમારી સાથે મેં એ વહેંચ્યું હતું કે યાજકો મુલાકાત મંડપમાં લાવવામાં આવે છે અને યાજકો મુલાકાત મંડપની અંદર અર્પણો ચડાવતા હતા. આપણે પણ મુલાકાત મંડપમાં લાવવામાં આવ્યા છે અને મુલાકાત મંડપમાં આંગણામાં જે આપણો ભાગ છે તે પ્રમાણે આપણે અર્પણ કરીએ છીએ. તે તમારી સાથે મેં વહેંચ્યું. 5 પ્રકારના અર્પણ છે કે જે 5 પ્રકારની સેવા યાજક કરે છે. એમાં યાજકનો જે ભાગ છે તે પ્રમાણે આપણે પણ યાજક તરીકે આપણો ભાગ લેવો જોઈએ. પાપર્થાર્પણમાં આપણો ભાગ લેવો જોઈએ, દૈન્યાર્પણમાં આપણો ભાગ લેવો જોઈએ, દોષાર્થાર્પણમાં આપણો ભાગ લેવો જોઈએ, સત્યાર્પણમાં આપણો ભાગ લેવો જોઈએ, વગેરે વગેરે. તે મેં તમારી સાથે વહેંચ્યું છે, રિપીટ નહીં કરું. ત્યારબાદ મેં તમને કહ્યું હતું કે પ્રભુ નથી ચાહતો કે ખાલી આપણે આંગણામાં રહીએ. આંગણામાં એટલે આપણે ખાલી બહારના ખ્રિસ્તી બનીએ એવું પ્રભુ ઈચ્છતો નથી. કેવળ તે આપણી દૈહિક જરૂરિયાત પૂરી કરે એવું પ્રભુ ઈચ્છતો નથી. માટે તે આપણને ક્યાં બોલાવે છે? ક્યાં બોલાવે છે? પવિત્ર સ્થાનમાં, અંદર બોલાવે છે. તમે આંગણામાં અર્પણ કરો એટલું જ પૂરતું નથી, એ જરૂરનું છે. શરૂઆતમાં જ્યારે આપણે વિશ્વાસી બને ત્યારે આંગણાની સેવા અગત્યની છે. પરંતુ જેમ જેમ આપણે વિશ્વાસમાં વૃદ્ધિ પામીએ છીએ, આત્મિક રીતે આપણે દ્રઢ થતા જઈએ છીએ, આપણે સમજણા થઈએ છીએ, આપણે ક્યાં આવવાનું છે? પવિત્ર સ્થાનમાં. પવિત્ર સ્થાનની અંદર પણ આપણે જે યાજકીય સેવા છે એ કરવાની છે. પવિત્ર સ્થાનમાં પણ આપણો અનુભવ બનવો જોઈએ. જે વાનાઓ પવિત્ર સ્થાનમાં છે તે આ બધા વાનાઓ ઈસુ ખ્રિસ્ત વિશે બોલે છે. કોના વિશે બોલે છે? તો તે આપણો શું થવો જોઈએ? અનુભવ થવો જોઈએ. શું થવો જોઈએ? બીજું મેં તમને કીધું હોય કે યાજકોએ આ બધાનો સંભાળ રાખવાની. શું કરવાની છે? અર્પણોનો પણ તે અનુભવ થવો જોઈએ, પાપર્થાર્પણનો તેને અનુભવ થવો જોઈએ, દોષાર્થાર્પણનો તેને અનુભવ થવો જોઈએ. મારા પાપ પ્રભુ ગણતો નથી, મારો દોષ પ્રભુ હવે ગણતો નથી, દેવે મને શાંતિ આપી છે, વગેરે વગેરે. દેવ મારું ખાદ્યાર્પણ બને, ખ્રિસ્ત મારું ખાદ્યાર્પણ બન્યો છે, મારી તૃપ્તિ બન્યો છે, તે મારો અનુભવ થવો જોઈએ. અને અર્પણોની તે શું કરે છે? સંભાળ રાખે છે આંગણામાં. દરેક વિશ્વાસીએ આ અર્પણની સંભાળ રાખવાની છે અને અનુભવ કરવાનો છે. ત્યારબાદ તે અંદર આવે છે. દરેક યાજક, દરેક વિશ્વાસી એ અંદર આવીને શું કરે છે? રોટલીનો અનુભવ કરે. શું કરે છે? કારણ કે ત્યાં આગળ રોટલી મૂકેલી છે. મેં પણ તમારી સાથે ગયા વખતે બધું વહેંચેલું છે. રોટલી મૂકેલી છે. રોટલી એ આપણી સાથે એની તૃપ્તિ કે જીવનનો અનુભવ બોલે છે. ત્યારબાદ મેં તમને કીધું દીવી છે, તે તો દીવીનો અનુભવ છે, તો પ્રકાશનો અનુભવ આપણો થવો જોઈએ. ત્યારબાદ તમને કીધું મેં તે ધૂપ ચડાવે છે. ત્યારબાદ મેં તમને કીધું તો કરાર કોષ ઉચકે છે. ત્યારબાદ મેં તમને કહ્યું હતું કે તે આખા મુલાકાત મંડપની તે સાર સંભાળ લે છે, તેનો તે વ્યક્તિગત અનુભવ કરે છે. તો દરેક વિશ્વાસીનો આ બધો વ્યક્તિગત અનુભવ થવો જોઈએ. એ મેં તમારી સાથે બધું વહેંચ્યું છે ગયો વખતે, બરાબર. આના વિડીયો મૂકીશું, તારે તમે ફરીથી જોજો. પરંતુ અહીંયા સુધી જો કોઈને સમજ નહીં પડી હોય તો તમારો હાથ ઊંચો કરો, તો હું વધારે સમજાવીશ. હા કે ના? હું પૂછું પૂછીશ તો જવાબ આપશો? હા? કરાર કોષ ઊંચકવો એ શું છે? યાજક કરાર કોષ ઉચકે છે, શું છે? કરાર કોષ શું છે? ગભરાવાનું નહીં, શરમાવાનું નહીં. બોલો, કરાર કોષ શું છે? તમે લખ્યું હોય તો વાંચો, અંદરથી છુવાની છૂટ છે. હા, દેવની સાક્ષી છે. કરાર કોષ શું છે? હા, દરેક વિશ્વાસીએ કરાર કોષને ઉંચકવાનો છે, દેવની સાક્ષીને ઉંચકીને ચાલવાની છે. આપણે જીવન, આપણું બોલી, આપણું ઊઠ બેસ એ ખ્રિસ્તની સાક્ષી પ્રગટ કરે છે. શું કરે છે? હા, આપણા બોલવા, ચાલવા, ઉઠવા, બેસવા, તો એ ખ્રિસ્તની સાક્ષી આપણામાં દ્વારા પ્રગટ થવી જોઈએ. તમે મારા સાક્ષીઓ ઠરશો. પ્રેરિતોના કૃત્યો 1 અધ્યાય 8મી કલમ. જ્યારે પવિત્ર આત્મા તમારા પર આવશે, તમે સામર્થ્ય પામશો અને શું કરશો? તમે થશો, તમે સર્વ મારા, તમે શું થશો?
પવિત્ર આત્મા આવે એટલે સૌથી પહેલું કામ શું કરે છે માણસ? શું કરે છે? ધૂળમાં આવડે છે, બૂમાબૂમ કરે છે, આમ દોડે આમ દોડે આમ દોડે, એવું લખ્યું છે વચનમાં. એક રેફરન્સ જો તમે મને કાઢીને આપશો ને તો હું તમારી વાત માની જવા. એક રેફરન્સ. પવિત્ર આત્મા આવે પછી એ કૂદાકૂદ કરે છે, પવિત્ર આત્મા આવ્યા પછી તે દોડમ દોડ કરે છે. એક પણ રેફરન્સ નથી બાઇબલમાં, એક રેફરન્સ. પણ પવિત્ર આત્મા આવે તો શું થાય છે? તમે મારા સાક્ષી થશો. તો દેવનો આત્મા આપણા અંદર આપણને દબાણ કરે છે, અંદરથી આપણને દોરે છે. પેલી વ્યક્તિને મારી સાક્ષી આપ, તને જે આનંદ મળ્યો છે તે કે, તને જે શાંતિ મળી છે તે કે, તારા પાપ માફમાં થઈ ગયા છે તો તું કે. એ શું કહે છે? પવિત્ર આત્મા પરથી અંદરથી ન કેવળ આપણને મોંથી સાક્ષી આપવાનું કહે છે, પરંતુ પવિત્ર આત્મા આપણને જીવવાના માટે સહાય કરે છે. શું કરે છે? ખ્રિસ્તનું જીવન તે આપણામાંથી બહાર લાવે છે. શું કરે છે? હી પ્રોડ્યુસ ક્રાઇસ્ટ લાઈફ વિધિન મી. અને જીવનને કેવળ તે અંદર પ્રગટ કરે છે એટલું નહીં, પણ તે બહાર લાવે છે. તેની નમ્રતા મારામાંથી દેખાય છે, તેનો પ્રેમ મારામાંથી દેખાય છે, તેની દયા મારામાંથી દેખાય છે. એ કોણ દેખાડે છે? પવિત્ર આત્મા. કોણ? પવિત્ર આત્મા બહુ મૂલ્યવાન છે, પરંતુ આપણે એનું બહુ અવમૂલ્યન કર્યું છે અને બહુ નીચો ઉતારી દીધો છે. એનું મૂલ્ય બહુ છે વાલાઓ. સમજ પડી? તો આપણે એના સાક્ષી થશું. આ મેં તમારી સાથે વહેંચ્યું હતું ગયા વખતે. પછી મેં તમારી સાથે બીજું છેલ્લું એક વહેંચ્યું હતું કે તે બીજી પણ એક કાળજી રાખે છે. શું કાળજી રાખે છે? છેલ્લું મેં તમારી સાથે વહેંચ્યું હતું, છઠ્ઠું. શેની કાળજી રાખે છે તે? મુલાકાત મંડપની, આખા મુલાકાત મંડપની કાળજી રાખે. કોની કાળજી રાખે છે? હા, મેં તમને ફોટો બતાવ્યો હતો, યાદ છે? આ મુલાકાત મંડપ છે, બરાબર? આખા મુલાકાત મંડપની તે કાળજી રાખે છે. યાજકો, બરાબર? બધી સેવા તો કરે જ છે આંગણામાં, મુલાકાત પવિત્ર સ્થાનમાં, પરમ પવિત્ર સ્થાનની અંદર એને લેવા મૂકવા બાંધવા. પરંતુ આ જે છેલ્લું જે છે, આ દરેક વસ્તુઓ દર વખતે તે ઊંચકીને જાય છે. અને જે લેવીઓ હતો તેણે આ બધા સાધનો ઊંચકવાના હતા, પરંતુ દેખરેખ કોણે રાખવાની હતી? યાજકોએ રાખવાની. દરેક વસ્તુનું ધ્યાન રાખવાનું છે. અને એ પ્રભુ તરફથી આજ્ઞા અપાયેલી હતી. શું હતી? પ્રભુએ તમારે એનું બરાબર ધ્યાન રાખવાનું. એ લાસ્ટ ટાઈમ મેં તમને કહીને હું અટકી ગયો હતો, આગળ નહોતું કીધું. મેં તમને વાંચવાનું કીધું હતું, તમે વાંચીને આવ્યા છો? ગણનાનું પુસ્તક. તમે બહુ બેદરકાર છો, બિલકુલ પણ તમે વાંચતા નથી, ધ્યાન આપતા નથી. આવું નહીં ચાલશે. હા, આવું નહીં ચાલશે. ગણનાનું પુસ્તક, 4થો અધ્યાય, 5મી કલમ. વાંચો ઝડપથી. ગણનાનું પુસ્તક, 4થો અધ્યાય, 5મી કલમ. હા, 7મી કલમ. 7મી. હા, નિત્યની રોટલી તેના પર. 15મી કલમ. હા, છાવણી ઉપાડવાની હોય ત્યારે હારૂનના તથા તેના પુત્રો પવિત્ર સ્થાનને તથા પવિત્ર સ્થાનના સર્વ સામાનને ઢાંકી દે. લેવીઓ તેઓને જોવાની પણ મનાઈ હતી, અંદર શું છે તેઓને ઢાંકી દેવાનું. ત્યારબાદ લેવીઓ આવીને તેને ઊંચકશે. અચ્છા, 16મી કલમ. હા હા મંડપ તથા તેમાંનું સઘળું, પવિત્ર સ્થાન તથા તેના સર સામાનની શું કરવાની છે? તેણે સંભાળ રાખવાની. હિઝ ટુ કેર ટેક. બધી વસ્તુનું તેનું ધ્યાન રાખવાનું. તો યાજકીય જે સેવા છે
તેમાંનું આ છેલ્લું છે કે તે સેવામાં શું કરે છે? આખા મુલાકાત મંડપની આ બધી વસ્તુનું ધ્યાન રાખે છે. તેના પાટિયાઓ, તેના ભૂગોળો, તેની દરેક ઉપરના જે પડદા અને તેની અંદરની જે બધી વસ્તુઓ છે, રોટલીની મેજ અને ગોલ્ડન જે ઓલ્ટર અથવા જે ધૂપવેદી, સોનાની ધૂપવેદી અને તેની દીવી અને તેનો કરારકોષ, દરેક વસ્તુ જેટલી છે કે તમે વાંચશો ને તો પ્રભુ એક એક વસ્તુની વિગત આપી છે. આ એમને એમ નથી લખ્યું, દેવે પોતે મોઢેથી કીધું છે કે તારે આમ કરવાનું, આમ કરવાનું, આમ કરવાનું, આમ કરવાનું. અને સાફ સાફ કીધું છે. કોઈએ બીજા જો પાસે આવે 20મી કલમ અને હા હા એક પણ બીજા કોઈએ એટલે લેવી પુત્રો કે જે તેને ઊંચકતા હતા તેઓ પણ અંદર જઈને જોવે નહીં કે તેઓની અંદર શું છે. એ કોનું કામ છે? યાજકોનું કામ છે. કોનું કામ છે? વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. જો પૃથ્વી પરનો મુલાકાત મંડપના માટે દેવ આટલો બધો આસ્થાવાન હોય, આટલો બધો દરેક વસ્તુનું ધ્યાનપૂર્વક જો આપતો હોય, તો જે સ્વર્ગીય મુલાકાત મંડપ છે, જે ખ્રિસ્તના સંદર્ભમાં છે, એની સેવા કરવાના માટે યાજકો તરીકે તમારી ને મારી પાસે દેવ કેવી અપેક્ષા રાખે. આપણે એની મુલાકાત મંડપની સંભાળ રાખવાની છે. મેં તમને કહ્યું હતું, મુલાકાત મંડપની સંભાળ એટલે શું છે? મંડળીની શું છે? મંડળીની સંભાળ. દરેક બાબત જે મંડળીને લાગતી વળગતી છે તેની સંભાળ કોણે લેવાની છે? એક એક યાજકોએ લેવાની છે. એ પાળક સાહેબ સંભાળ લેશે નહીં, એ બિશપ સાહેબ લેશે નહીં, એ વડીલો લેશે નહીં, એ પેલા જવાબદાર વડીલો અને જો આગેવાના છે તેઓ લેશે છે. એવું લખ્યું નથી. શું લખ્યું છે? યાજકો. શું લખ્યું છે? અને નવા કરાર પ્રમાણે કોણ છું? તમે ને હું યાજકો છું. તમે ને હું એક એક વ્યક્તિ જેઓને વિશ્વાસનું દાન આપીને પ્રભુએ પોતાના લોહીથી ખરીદ્યા છે, જેઓની અંદર મહા પુણ્યવાન પવિત્ર આત્મા દેવે વસાવ્યો છે, એ દરેકને જવાબદારી આપી છે. તે ખ્રિસ્ત કે જે મંડળી છે, આખા મુલાકાત મંડપની તે સાર સંભાળ રાખે, તેનું તે ધ્યાન રાખે, તેની તે શું કરે? કાળજી રાખે. આ દિવસોની અંદર વાલાઓ, દેવની મંડળીની કોઈને ચિંતા, દરેકને પોતપોતાની જ ચિંતા છે. દરેક પોતાના કામ ધંધા, રોજગાર અને પોતાના ખાવું પીવું અને મોજ મજા એની પાછળ દોડે છે. પ્રભુની કામને, પ્રભુની મંડળીની કોઈને ચિંતા નથી. અને જેઓ ચિંતા કરે છે તે પણ કેવળ એની જે બાહ્ય રીતની જે છે, એની ફાઇનાન્શિયલ, એની પ્રોપર્ટી, એની સંપત્તિ, એને કેવી રીતે સાચવવું તેની ચિંતા કરે છે. ખ્રિસ્તની મંડળી નવા કરારમાં પાર્થિવ વસ્તુ એટલે મકાન નથી. ખ્રિસ્તની મંડળી નવા કરારમાં વ્યક્તિઓ છે. કોણ છે? વિશ્વાસીઓનો સમૂહ છે, જે તેના લોહીથી ખરીદી. તેની શું કરવાની છે? તમારે ને મારે સંભાળ લેવાની છે. માટે જો પ્રભુનું વચન શું કહે છે? પ્રેરિત 20 અને 28માં, પ્રેરિતોનું કૃત્યો 20નો અધ્યાય અને 28મી કલમ વાંચીએ. હા હા તેનું તમે પ્રતિપાલન કરો, તેની સંભાળ રાખો. માટે જ્યારે પહેલા તિમોથીના 3 અધ્યાયની અંદર અધ્યક્ષોના માટે કહેવામાં આવ્યું, ત્યારે પણ કહ્યું જે મંડળીની, જે પોતાના ઘરની સંભાળ રાખતો નથી, તે દેવની મંડળીની સંભાળ કેવી રીતે રાખશે? એટલે દેવની મંડળીની સંભાળ રાખવાની છે. ટૂંકમાં એ વિશે પ્રભુનું વચન આપણને કહે છે. અને ફિલિપીને લગતા પાઉલ ફરી યાદ કરાવે છે કે મારી પાસે સંભાળ રાખી શકે એવો તિમોથી સિવાય બીજો કોઈ નથી. ફિલિપીનો પત્ર 2 અધ્યાય અને તેની 20મી કલમ. ફિલિપી 2 ને 20. હા, બીજો કોઈ મારી પાસે નથી કે જે શું રાખે? તમારી કાળજી બરાબર રાખે. 21મી કલમ સાથે મળીને વાંચીએ. કેમ કે સઘળા માણસો ખ્રિસ્ત ઈસુની વાત નહીં પણ પોતાની જ. સાંભળ્યું? આજે છે એવું નહીં, તે સમયે પણ આ જ હતું. માટે પાઉલે કહ્યું કે મારા ગયા પછી તમારી ઉપર વરુઓ જેવા લોકો ઘૂસી આવશે કે જે ટોળા ઉપર દયા નહીં કરે અને તે ફાડી ખાશે. આજે દેવની મંડળીની ચિંતા કરનારા લોકો નથી વાળા. આપણે યાજકો તરીકે ચિંતા કરવી પડશે, આપણે પ્રાર્થના કરવી પડશે, આપણે બલિદાન આપવા પડશે. તમે વિચાર કરો કેટલું બલિદાન પ્રભુની મંડળીના માટે આપણે આપીએ છીએ.
કેટલું? એક ટંકનું ભોજન જો જતું કરવાનું આવે તો આપણે જતું કરતા નથી. 1 કલાક વહેલા પ્રભુના ઘરમાં આવવાનું આવે તો આપણે કરી શકતા નથી. બીજાને પ્રભુની પાસે લાવવાના માટે કે કહેવામાં આવે તો તે આપણે કરી શકતા નથી. સાક્ષી આપી શકતા નથી. તો દેવની મંડળીની સંભાળ રાખીએ એવી કક્ષા આપણી કેવી રીતે હોય? શું આપણે યાજક કહેવાને યોગ્ય છે? હા, યાજક કહેવાને યોગ્ય? કારણ કે યાજક તો કરે છે, સંભાળ રાખે છે મુલાકાત મંડપની. બીજા કોઈને પ્રભુ હક નહીં આપ્યો, યાજકને આપ્યો કે તેઓ બધો ભારને ઉંચકે, તેઓ જુએ, તેને સંભાળીને, અને તેઓ શુદ્ધ રહેતા, તેઓ પવિત્ર રહેતા, તેઓ ગાફેલ રહેતા નહીં. બહુ બધો ક્રમ આપ્યો છે. તમે તમારા સમયમાં વાંચજો. જો તમે લેવીનું પુસ્તક વાંચો, જો તમે ગણનાનું પુસ્તક, એમ જ લખેલું નથી. લોકો આપણે કંટાળીએ છીએ વાંચવા માટે, પણ વાંચો, ત્યાં તમને ખબર પડશે. કારણ કે એ બધો પડછાયો છે નવા કરારમાં. આપણા માટે એ બધું બહુ અગત્યનું છે. તો આ છેલ્લું હતું કે આપણે મંડળીની સંભાળ રાખવાની છે, મંડળીની કાળજી રાખવાની છે. મંડળી એ નથી કે કોઈ જગ્યાએ ભેગા મળતા થઈ જાય અને કોઈ ઘરની અંદર ભેગા મળતા થઈ જાય, પરંતુ ઉદ્ધાર પામેલા છે નહીં, તારણનો અનુભવ છે નહીં, પ્રભુની વચનની ખબર નથી, અને બસ આપણે ભેગા મળીને એક કોઈ રીતિ રિવાજ પૂરા કરતા થઈ જઈએ, એક ધર્મના તહેવારો ઉજવતા થઈ જઈએ, અને બસ આમાં જ એ કરતા થઈ જાય. એ મંડળી નથી. મંડળી એ શું છે? યાજકોનું રાજ્ય છે. શું છે મંડળી? એ શું છે? હા, ધ નેશન ઓફ પ્રીસ્ટ, ધ કિંગડમ ઓફ પ્રીસ્ટ. બધા યાજક છે. આ મંડળી છે. નાઉ ચેક, વેર આર યુ ગોઈંગ? તમે જ્યાં જાઓ છો ત્યાં ચેક કરો. શું સર્વ યાજકો દેખાય છે તમને? શું સર્વ યાજકીય સેવા કરે છે? તેઓના જીવન દ્વારા, તેઓની પ્રાર્થના દ્વારા, તેઓના ભજન દ્વારા, તેઓના વર્તણૂક દ્વારા શું યાજકીય સેવા, જે મેં તમને 2 અભ્યાસમાં તમને સાથે વહેંચી, કેવી રીતે તે રોટલીનો અનુભવ કરે છે, કેવી રીતે તે દીવીનો અનુભવ કરે છે, કેવી રીતે તે ધૂપ ચડાવે છે, કેવી રીતે કોરર કોષને ઉંચકીને ચાલે છે, કેવી રીતે બાહ્ય આંગણાના અર્પણને તે સંભાળ કરે છે, કેવી રીતે આખા મુલાકાત મંડપની તે દેખભાળ રાખે છે. શું તમે આ જુઓ છો? હું સર્વ યાજકોની વાત કરું છું, સર્વ લોકોની વાત કરું છું. હું એવી વાત નથી કરતો કે ખાલી 5 જણા જે સ્ટેજ પર બેસે છે તે આ કરે છે, એ વાત નથી કરતો. હું જે વાત કરી રહ્યો છું તે એ છે કે જે મંડળીમાં દેવના વચન પ્રમાણે બધા યાજકો છે અને બધા આ કામ કરે છે, તો એ મુલાકાત મંડપનો અનુભવ સર્વનો છે. સમજ પડી મારી વાત તમને? તો ચેક કરો, ચેક કરો. એ પ્રમાણે જો નથી તો તમે ભેળસેળવાળા કેટલાક યાજકો અને કેટલાક પ્રભુના લોકો છે. શું છે? કેટલાક યાજકો અને કેટલાક શું છે? પ્રભુના લોકો છે. એ પ્રભુનો વિચાર નથી. પ્રભુનો વિચાર શું છે? બધા યાજકો. શું છે પ્રભુનો વિચાર? બધા યાજકો. તો એના માટે જે કરવાનું થાય આપણે કરીએ, જે ઘટતું કરવાનું થાય આપણે કરીએ. પ્રભુ આપણી સહાય કરશે. અને હજુ અહીંયાથી આગળ જઈશું. મેં તમને કહ્યું હતું આ યાજકીય સેવા છે. હવે યાજકોનું જીવન શું છે? શું કીધું હતું મેં? વોટ ઇઝ ધ લાઈફ ઓફ પ્રીસ્ટ? જીવન નિર્વાહ કરવાના માટે, જીવન જીવવાના માટે શું વસ્તુની જરૂર પડે? એક ખોરાક. શું જરૂર પડે? એક ખોરાક, બીજું વસ્ત્ર, અને બીજું ત્રીજું રહેઠાણ. ખોરાક આપણને જરૂર પડે, બીજું શું જરૂર પડે? આપણને વસ્ત્ર જરૂર પડે, અને બીજું આપણને રહેવાની જરૂર પડે. તો યાજકોનું જીવન પણ આ વસ્તુથી ભરાયેલું છે. યાજકોનું પણ એક ખોરાક છે, યાજકોનું પણ રહેઠાણ છે, યાજકોનો પણ વસ્ત્રો અપાયેલા છે. તેઓ બીજા વસ્ત્રો પહેરતા નથી, તેઓ બીજો ખોરાક ખાતા નથી, તેઓ બીજે કશે રહેતા નથી, પરંતુ તેઓને ઠરાવેલો ખોરાક, ઠરાવેલો વસ્ત્ર અને ઠરાવેલી જગ્યા પર તેઓ રહે છે. એ છે યાજકોનું જીવન. શું છે? યાજકોનું જીવન. તેઓનો ખોરાક છે. ઇસ્રાયેલ પ્રજા જ્યારે મિસરમાંથી નીકળી અને 40 વર્ષ સુધી રાનમાં ફરતી ફરી, ત્યારે તેઓનો ખોરાક શું હતો? શું ખાતા હતા તેઓ? વેરી ગુડ, મન્ના ખાતા હતા. સોજ સવારે પડતું હતું અને તેઓ ઊંચકતા હતા, સાંજ સુધી તેઓ શું થઈ જતું હતું? થોડા બપોર સુધી મેલ્ટ થઈ જતું હતું, અને તેઓ એને વીણીને આખો દિવસ ખાતા. આ 40 વર્ષ સુધી ખાધું. પરંતુ તમને ખબર છે કે યાજકો શું ખાતા હતા? હા, મન્ના તો ખાતા જ હશે, પણ તેનાથી વધારે તેઓ બીજું શું ખાતા હતા? મેં કીધેલું તમને. શું ખાતા હતા તેઓ? શું ખોરાક હતો તેઓ? અર્પણ. જે અર્પણો હતા તેમાંથી તેઓનો ખોરાક હતો. લેવીઓનું પુસ્તક
લેવીનું પુસ્તક 7મો અધ્યાય 6ઠી કલમ, ઝડપથી વાંચી જાઓ. લેવી 7 અને 6. હા, 9મી કલમ. સર્વ ખાદ્ય અર્પણ કોનું થાય? હા, હવે આ બધું ડિટેલમાં નથી કહેવા માંગતો, તમે તમારા સમયમાં વાંચજો. પરંતુ 5 અર્પણ જે હતા તે 5માંથી 4 અર્પણ જે છે તેમાંથી તેઓનો ખોરાક હતો. શું હતો તેઓનો? હા, તેઓ તે ખોરાકમાં તેઓનો ભાગ હતો. તેઓનો ન કેવળ તેઓ અર્પણ ચઢાવે છે, પરંતુ અર્પણમાંથી તેઓ શું કરે છે? તેઓ ખોરાકને ખાય છે. તો વાલાઓ, ખ્રિસ્તને ખાવાની વાત છે યાર. ખ્રિસ્ત એ આપણો ખોરાક થવો જોઈએ. અર્પણ જે છે એ ખાલી આપણે કરીએ જ એટલું જ નહીં, પણ તે મારો નિજી ભાગ, મારો જીવનનો આધાર કે મારો ખોરાક હોવો જોઈએ. જે આપણે ખાઈએ છીએ તે શું થાય છે? આપણા અસ્તિત્વ બનતું જાય છે. શું થાય છે આપણું? હા, આપણું પોતામાં આપણામાં તે આવે, એનું વિટામિન આવે, એના બધા મિનરલ્સ આપણામાં આવે, તત્વ, પોષક તત્વો જે આપણે ખાઈએ તે આપણું શું થાય છે? આપણા લોહી બને છે ને તે જ આપણી વૃદ્ધિ બને છે. વૃદ્ધિ બનતા બનતા તે શું થાય છે? આપણું આખું અસ્તિત્વ બને. શું થાય છે? હા, આપણું આખું અસ્તિત્વ એ શાના પર આધાર છે? ખોરાક ઉપર આધાર. શાના પર આધાર છે? જેવો જેવો આપણો ખોરાક તેવા તેવા આપણે દેખાઈએ. જેઓ નોર્થમાં રહે છે, પહાડમાં રહે છે, તેઓનો જે ખોરાક છે ત્યાંના લોકો તેના જેવા છે. ત્યાં ઠંડી છે માટે તેઓ ગરમ વસ્તુ ખાવી પડે છે. જેઓ ગરમ પ્રદેશમાં રહે છે તેઓ બહુ ગરમ ખાઈ શકતા નથી. જેઓ નીચલા ભારતમાં રહે છે તેઓનો ખોરાક અલગ છે. એવી રીતે યુરોપ, અમેરિકાના લોકોનો ખોરાક અલગ છે. આપણા ભારતીય લોકોનો ખોરાક અલગ છે. ચાઇનામાં તમે જાઓ, હોંગકોંગમાં જાઓ તો ત્યાંના લોકોનો ખોરાક અલગ છે. જેવો જેવો તેઓનો ખોરાક તેઓનું શું થાય છે? પર્સનાલિટી અથવા વ્યક્તિત્વ અથવા અસ્તિત્વ તેઓનું નિભેલું હોય છે. તો ખ્રિસ્ત આપણો ખોરાક બનવા દ્વારા આપણામાં ખ્રિસ્તનું અસ્તિત્વ માલુમ પડે છે. શું માલુમ પડે છે? હા, જેટલું તમે ને હું ખ્રિસ્તને ખાઈએ છીએ એટલું જ આપણામાંથી ખ્રિસ્ત દેખાય છે. જો ખ્રિસ્તને ખાતા નથી તેઓમાંથી ખ્રિસ્ત દેખાતો નથી. હવે આ થોડી મોટી મોટી વાતો કરવા નથી માંગતો, સિમ્પ્લિસિટીમાં તમે સમજાય એવી રીતે થોડું આને આપણે જોઈશું કેવી રીતે ખ્રિસ્તને ખાવાનું છે. સૌથી પહેલાં તો તે અર્પણો ખાય છે. શું ખાય છે આ લોકો? જે અર્પણ હતા તે અર્પણો ખાય છે. સાથે તે 2 ખમીર રોટલી કે જે મેજની આગળ મૂકેલી હતી તે પણ તેઓનો ખોરાક હતો. ક્યાં વાંચીએ છીએ? લેવીનું પુસ્તક 24મો અધ્યાય અને તેની 6ઠી કલમ. હા, મારા ખ્યાલથી 8મી કલમ છે. વાંચો. 9મી કલમ છે. લેવી 24 અને 9. હા, 24મો અધ્યાય 7મી કલમની અંદર દરેક હાર પર તું ચોખ્ખો લોબાન મૂક, એ સારું કે રોટલી માટે તે યાદગીરી થાય, એટલે યહોવાને સારું હોમ યજ્ઞ થાય. અને તું દર વત્સરવારે યહોવાની સન્મુખ તેની રાખે, ઈશ્વર પુત્ર તે સદાનો કરાર થાય. મેં એ પણ તમને બતાવ્યું હતું. આ રોટલી કે જે અંદર મેજ પર મૂકેલી છે 6-6ના ભાગરૂપે, આ રોટલીમાંથી તેઓનો શું હતો? કોણે ખાવાની છે આ રોટલી? કોણે ખાવાની છે? બીજા કોઈ ખાવાની અર્પિત રોટલી છે. પ્રભુની વિશે બોલે છે. તે નિજી ભાગ છે. તો ન કેવળ અર્પણ તેનો ખોરાક હતો, પણ અર્પેલી રોટલી પણ તેનો ખોરાક હતો. અર્પેલી રોટલી જેનો ખોરાક છે, મેં તમને કહ્યું હતું લાસ્ટ ટાઈમ, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે સંતુષ્ટિ છે, જે તૃપ્તિ છે તે વિશે બોલે છે. આપણે જેટલા તેને ખાઈએ છીએ એટલો જ આપણામાંથી તૃપ્તિ કે આનંદ દેખાય. શું દેખાય છે? ઘણા બધા પ્રચાર કરે છે, શિક્ષણ આપે છે, પ્રભુનું કામ કરે છે, અહીં દોડે છે, ત્યાં દોડે છે, પેલું કરે છે, પરંતુ તેઓમાં આનંદ દેખાતો શું નહીં દેખાતો? હા, લાંબા ચહેરા દેખાય, દુઃખથી ભરાયેલા ચહેરા દેખાય. વિશ્વાસી, ઘણી વખત તો વિશ્વાસીને જો તો મને એમ થાય કે આના જેટલો દુઃખી માણસ કોઈ નથી. સાચી વાત કે ખોટી વાત? ખ્રિસ્ત જો તમારો જીવન છે ને તો શું થાય? આપણે આનંદિત હોઈએ. શું હોઈએ? જોયફુલ. કારણ કે એ અર્પિત રોટલી કેવી છે? આનંદની રોટલી છે. કેવી છે? હા, જ્યારે આપણે એને તૃપ્તિનો અનુભવ કરીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં,
એને જેટલો જેટલો અનુભવ કરીએ છીએ આપણામાંથી એ આનંદ દેખાય છે. શું જો આનંદ તમારાના મારામાંથી નથી દેખાતો વાળો ચેક કરો. તમે ને હું એને ખાઈ રહ્યા નથી. શું નથી કરી રહ્યા? આપણે એને ખાઈ રહ્યા નથી. આપણે બહારનું કચરું ખાઈએ છીએ. જો આપણે મેંદો કે એવું બધું ખાઈએ તો આપણું પેટ ખરાબ થઈ જાય. જે પેક ફૂડ આવે તે ખાઈએ તો આપણું પેટ ખરાબ થઈ જાય, આપણે બીમાર થઈ જઈએ. આપણે હેલ્ધી ફૂડ ખાઈએ તો આપણે શું થાય? વધારે તાકાતવાળા, આપણે બળવાળા રહીએ. તો રોટલી જે જીવનની રોટલી, જેણે કહ્યું યોહાનની સુવાર્તાના 6 અધ્યાયની 35મી કલમ, આકાશથી ઉતરીને જે જીવન આપે છે તે જીવનની રોટલી હું છું. જે મને ખાય છે તેને કદી ભૂખ લાગશે નહીં, તરસ લાગશે નહીં. પછી આગળ જતા કહે છે તે કદી મરશે પણ નહીં. એવી તે રોટલી જે આકાશથી ઉતરીને ઉપરથી ઉતરી. માણસ એકલી રોટલી જે બાહ્ય છે એનાથી જીવશે નહીં, પણ હરેક શબ્દ જે દેવના મોંમાંથી નીકળે છે, એટલે જીવતો ખ્રિસ્ત કે જે દેવના મોંમાંથી નીકળીને આવ્યો, દેહધારી થયો, આપણા માટે શાંતિ આનંદ બન્યો, આપણા માટે દેવનો પુષ્કળ સંતોષ આપણા માટે બન્યો. જો તે તમારી પાસે સાચા અર્થમાં છે તો તમે ને હું કેવા હોઈશું? જોયફુલ. કેવા? આનંદી. કેવા હોઈશું? હા, આપણે દુઃખી નહીં હોઈએ. તો વાલાઓ, આ આપણામાંથી દેખાવો જોઈએ. આનંદ આપણામાંથી. સૌથી પહેલો આપણો ખોરાક આપણને શું આપે છે? આનંદ આપે. શું આપે છે? હા, આપણા મોં પર સ્મિત, આપણા ચહેરા ચમકતા એવા આપણને આપે છે. સભા શિક્ષકના પુસ્તકમાં આવો. એક્લેસિયાસ્ટિક 9મો અધ્યાય છે. યશાયાના પુસ્તકની આગળ આવશે 7મી કલમ, 9 અને 7. વાંચો. તારે રસ્તે ચાલ્યો જા, હા, આનંદથી રોટલી ખા, હા હા. તો રોટલી કેવી રીતે ખાવાની છે? વિથ જોય, ખુશ દિલથી. અને શું કહે છે? પ્રભુ તારા કામનો સ્વીકાર કરે છે. ગીત શાસ્ત્ર 104 અને 15. ગીત શાસ્ત્રનું પુસ્તક 104 અને તેની 15મી કલમ. હા, તે ઉપજાવે છે. કેવી રોટલી છે? મોઢાને તેજસ્વી કરનાર, તેલવાળી, અંતઃકરણને બળ આપનારી. એવી રોટલી કોણ ઉપજાવે છે આપણા માટે? દેવ આપણા માટે ઉપજાવે. તે કોણ છે? ઈસુ ખ્રિસ્ત છે. તો શું તમે ને હું એને ખરા અર્થમાં ખાઈએ છીએ? જો તમે ને હું એને ખરા અર્થમાં ખાતા હોઈએ, એને પીતા હોઈએ, તો તમે ને હું કેવા હોઈએ છીએ? તાકાતવાળા, આનંદિત ચહેરાવાળા હંમેશા. નહીં તો શું થશે? કકલાટ કરશું, કચકચ કરશું. જેવી રીતે ઇસરાયેલ પ્રજો મિસરની અંદર માનના ખાઈને કંટાળી ગયા અને યાદ કરતા હતા, અરે અમે તો હાટડી ઉપર બેસતા હતા, મટન હતું તા, અને ત્યાં આગળ લસણ હતા, અને કાંદા હતા, અને ડુંગળી હતા. અહીંયા તો આ માનનાથી અમારો જીવ કંટાળે છે. આજે ઘણા બધા વિશ્વાસીઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખાતા ન આવડતું હોવાના કારણે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને આરોગતા ન હોવાનું કારણે પ્રભુ ઈસુથી જ કંટાળે છે. માટે પ્રાર્થના મિટિંગમાં તમને દેખાશે નહીં, રવિવારે પણ લોકો દેખાશે નહીં. દેવોડોના દેવોડો ખાલી થઈ ગયા. ખાલી છે દેવોડો. કેમ? પ્રભુની જે તૃપ્તિ છે પ્રભુ ઈસુ ખ્રિસ્તને, એને ખાતા આપણે શીખ્યા નથી. એનામાં જે બળ છે તે આપણે પામતા શીખ્યા નથી. તો કેવી રીતે તેને ખાવું એ ઇમ્પોર્ટન્ટ છે. જીવનની રોટલીને કેવી રીતે ખાવું? વાલાઓ, ખાવાનો આધાર સિમ્પલી ભાષામાં શું છે? તમે ને હું એના પર આધાર રાખતા શીખીએ. એને ખરો ખાવું છે. શું છે? ખાવું શું છે? ડિપેન્ડ, એના પર કમ્પ્લીટલી આધાર રાખતા શીખવું. દરેક બાબતમાં કેવળ દેવનું વચન આપણે વાંચીએ છીએ, વાંચવા દ્વારા આપણે એને ખાઈએ છીએ, વાત બરાબર છે. પરંતુ દેવના વચનને પામીને વિશ્વાસ કરીએ. જો દેવનું વચન કહે છે આપણને કે હું તારી જરૂરિયાત પૂરી કરીશ, અત્યારે તારી પાસે કોઈ સ્થિતિ નથી, અત્યારે તારી માંદગીવાળી હાલત છે, પણ હું તને સાજો કરીશ. જો દેવનું વચન એમ કહે છે તો આપણે એને વિશ્વાસથી શું કરવાનું? માની લેવાનું. માનવાનું ભાઈ શું કરવાનું? એના પર આધાર રાખવાનો. શું કરવાનું? હા, વી ડિપેન્ડ બાય ફેથ. એના પર વિશ્વાસથી આધાર રાખવાનો. એ છે એને ખાવું. સમજ પડી મને? આપણે રોટલી ખાઈએ છીએ, આપણને ખબર છે કે અંદર શું થાય છે? આપણે કશું જાણીએ છીએ એનું સાયન્સ. આપણે ડૉક્ટર છે.
એ કેવી રીતે ન્યુટ્રિશન થાય છે, કેવી રીતે પેટમાં જાય છે, કેવી રીતે લોહી બને છે, એ ક્યાંથી ક્યાં જાય છે, કેવી રીતે બધા વિટામિન આવે, કંઈ ખબર છે આપણને? આપણે ભણવા ગયેલા ડૉક્ટરનું કંઈ કશું આપણને ખબર નથી. આપણે રોટલો મૂક્યો મોંમાં, એને શું થયું ખબર નહીં, પણ મને તાકાત આવી. દાદી બરાબર ને? એક રોટલો ખાઓ એટલે મને ખબર પડી જાય ને કે હું ઊભો થઈ જઈશ, મને તાકાત મળશે. ખબર છે ને? હું ખેતરમાં જઈને કામ કરીશ. સિમ્પલ, કોઈ રોકેટ સાયન્સ, સિમ્પલ વિશ્વાસથી આ જ માનવાનું છે. ઈસુ ખ્રિસ્તને આરોગવો, એને ખાવો એટલે વિશ્વાસથી મારા માટે તે પર્યાપ્ત છે, એ મારા માટે રોટલી પૂરતી છે. જો હું એને ખાઈશ તો તે મારા માટે કોઈ રીતે પણ મને ઉણપ થવા દેશે નહીં, આત્મિક રીતે નિર્ગત થવા દેશે નહીં, આત્મિક રીતે મને થાકવા દેશે નહીં. તે મને બળ આપશે, તે શેતાની ઉપર મને જય આપશે. બસ આટલો વિશ્વાસ. વિશ્વાસથી પ્રભુ ઈસુને ખાઓ. સમજ પડી? વિશ્વાસથી પ્રભુ ઈસુને શું કરો? તો તે રોટલી શું હતો? તેઓનો ખોરાક. રોજ જ દેવનું વચન વાંચો છો, વધારે સમજ નહીં પડે કંઈ વાંધો નહીં, પણ વિશ્વાસથી તેને માની લો. શું કરો? વિશ્વાસથી અપનાવો, વિશ્વાસથી તેને ગ્રહણ કરો અને એનામાં વિશ્વાસથી ચાલો. વિશ્વાસ વગર વિશ્વાસનું જીવન છે જ નહીં. સમજ પડી? તો આ બેઝિક સૌથી પહેલું. બીજું, તે કેવી રીતે ચલાવતા હતા? બીજું, અર્પણ કેવી રીતે ખાતા હતા? અર્પણ કરીને ખાતા હતા. એ પણ થોડું જોઈ લો. લેવીઓના પુસ્તકમાં ફરી આવી જાઓ, 7મો અધ્યાયમાં. તે દોષાર્થાર્પણ અને પાપરાર્પણનો ભાગ તેઓનો થતો હતો. ખાવાનું શું હતું તેઓ લોકોએ? 7મો અધ્યાય 31મી કલમ વાંચો. લેવી 7:31. હા હા હા, તમારે યાજકને આ બધા બહુ બધું છે. 5 અર્પણમાંથી પહેલું અર્પણ જે છે દૈન્યાર્પણ, તેના સિવાયના પાપરાર્પણ, દોષાર્થાર્પણ, સાત્યાર્પણ અને ખાદ્યાર્પણ, આ 4 અર્પણની અંદર પ્રભુએ યાજકને ભાગ આપ્યો. એમાંના સૌથી પહેલું અર્પણ શું કહે છે? દોષાર્થાર્પણ અને પાપરાર્પણ. કયા 2 અર્પણ છે? સૌથી પહેલાં દોષાર્થાર્પણ અને બીજું પાપરાર્પણ. એનું અર્પણ જ્યારે તેઓ કરતા ત્યારે ચરબી ને બધું તેઓ શું કરતા? વેદી પર દહન કરી દેતા. અને તેનો શું કરવાનું હતું? કેટલો ભાગ રાખવાનો હતો? સીલો. અને બીજું શું કહે છે? તેનું જમણું રાઈટ બાવડું એને લઈને યાજક માટે રાખવાનું. અને યાજકે શું કરવાનું હતું? એને પછી શું કરવાનું હતું? એ તેનો ખોરાક છે. શું છે? હવે તમે સમજો, જે અર્પણ છે ને તે જ તેનો ખોરાક દેવે કીધો. જે અર્પણ છે તે જ તેનો શું છે? ખોરાક છે. આનો મતલબ શું છે? શું મિનિંગ છે? પ્રભુ શું કામ એ કહેવા માંગે છે? જ્યારે જ્યારે તમે પાપરાર્પણની, દૈન્યાર્પણની સેવા કરો, એ જ સેવામાં તમે તૃપ્તિ થશો. શું મિનિંગ છે? જ્યારે જ્યારે તમે પાપરાર્પણની સેવા કરો, અર્પણ કરો, દોષાર્થાર્પણની જ્યારે તમે સેવા કે અર્પણ કરો, તો એ સેવામાં જ તમારી તૃપ્તિ કે તમારું ખોરાક, ભોજન મળી જશે. આ સિમ્પલ વાત છે. એનો અર્થ શું છે? તમારે ને મારે દોષાર્થાર્પણની સેવા કરવાની છે, તમારે ને મારે પાપરાર્પણની સેવા કરવાની છે. બહાર જઈને. ક્યાં જઈને? પાપરાર્પણની સેવા શું છે? સુવાર્તાની સેવા છે. શું છે? દોષાર્થાર્પણની સેવા શું છે? સુવાર્તાની સેવા છે. શું છે? શું સેવા છે? સુવાર્તાની. પાપમાંથી છોડાવવાની સેવા. સાદી ભાષામાં શેની સેવા? દોષમાંથી છોડાવવાની સેવા. કઈ સેવા? આવા સેવા છે. દોષાર્પણ કરતા તેઓ બીજાઓના માટે, પાપરાર્પણ કરતા તેઓ બીજાઓના માટે. તમારે ને મારે લોકોને ક્યાંથી? પાપમાંથી છોડાવવાના છે. ક્યાંથી છોડાવવાના છે લોકોને? પાપના ચુંગલમાંથી, નાશમાંથી તમારે ને મારે લોકોને ખેંચી નાખવાના છે. ન કેવળ આપણે સાક્ષીઓ આવી રીતે બધા પ્રચાર નહીં કરી શકે, બધાને પ્રભુએ દાન નથી આપ્યા, પણ જો દાન આપ્યું હોય તો પ્રચાર દ્વારા, જો નહીં આપ્યું હોય તો કાઉન્સેલિંગ દ્વારા, એકબીજાને કહેવા દ્વારા, એકબીજાની મદદ દ્વારા, સાક્ષી આપી દ્વારા આપણે બધાને બચાવવાના. શું કરવાના છે? એ આપણું પાપરાર્પણ ને દોષાર્પણનું અર્પણ છે. હવે જ્યારે તમે એ કરશો તો તેમાં જ તમારો ખોરાક છુપાયેલો છે. શું છે? તેમાં તમારો શું છુપાયેલો છે? આ પ્રભુનું વચન કહે છે, તે કરવા દ્વારા તમે તૃપ્ત થશો. શું થશો તમે? કેમ આજના વિશ્વાસી ભૂખા છે?
કેમ આજના વિશ્વાસીઓ બળ વગરના છે? કેમ આજના વિશ્વાસીઓ નિર્ગત થઈ જાય છે? કેમ તેઓમાં તાકાત દેખાતી નથી? કારણ કે ખાતા નથી. શું ખાતા નથી? પાપ અર્થાર્પણનું અર્પણ, દોષાર્થાર્પણનું અર્પણ. એનો મતલબ તમે હું પ્રભુની સેવા કરતા જ નથી. એનો મતલબ તમે હું પ્રભુની સાક્ષી આપતા જ નથી. એનો મતલબ તમે હું લોકોને પાપમાંથી છોડાવતા જ નથી. આપણને બોજ જ નથી, આપણને ચિંતા જ નથી. યાદ કરો, તમે છેલ્લે ક્યારે સાક્ષી આપી? યાદ કરો, તમે પ્રભુના માટે ક્યારે જઈને લોકોને બહાર કાઢી લાવ્યા પાપમાંથી? તમારી વાતથી કેટલા લોકો બચી ગયા? યાદ કરો. જો નથી કર્યું તો તમે તેનું અર્પણ ખાધું નથી, કેમ કે અર્પણ કર્યું જ નથી. સમજ્યા? આપણો ખોરાક ક્યાં છે? અર્પણમાં છે. અર્પણ નહીં કરીશું તો ભૂખા રહીશું. ભાઈ નિરલ, ભાઈ જિજ્ઞેશને લાવ્યો, એ એનું અર્પણ છે. એને કરવા દ્વારા તે તૃપ્ત થયો, એને ખોરાક મળ્યો. આ વાત છે, સમજ પડી? તમે આપોઆપ તૃપ્ત થશો. અમે જ્યારે સેવા કરીએ છીએ તો એ અમારી તૃપ્તિ છે. શું છે? અમારી ભૂખ સંતોષાય છે. જે દિવસે સેવા નથી કરતા અમે ભૂખા રહીએ છીએ. આ મતલબ છે. જે દિવસે અમે સાક્ષી નથી આપતા અમે ભૂખા રહીએ છીએ. જે દિવસે અમે લોકોને દોષમાંથી બહાર કાઢતા નથી, પ્રભુના ભયંકર પાપોમાં છોડાવવામાં અમે નિષ્ફળ જઈએ છીએ, સાક્ષી આપવામાં નિષ્ફળ જઈએ છીએ, ત્યાં અમે ભૂખા, કંગાલ, બેહાલ, નિર્બળ અને અશક્ત માલુમ પડીએ છીએ. રોટલી એનો અર્થ એ છે કે પ્રભુની તૃપ્તિ આપણે પામીએ, પરંતુ અર્પણનો અર્થ એ છે આપણી સુવાળતાની સેવા. બહાર નીકળીને લોકોને છોડાવવાની સેવામાં આપણે નિષ્ફળ ગયા છે. યાજકો તરીકે આપણે નિષ્ફળ ગયા છે. પ્રભુ સહાય કરે, પ્રભુ સહાય કરે. સમજીએ વાતને વાલાઓ, આ આત્મિક મર્મો છે, અને સમજીએ. રોજ નિયમ બનાવો, કોઈ પણ એક વ્યક્તિને હું તારી સાક્ષી આપીશ. જો તમારી પાસે ટ્રાક્ટ હોય તો ટ્રાક્ટ લખીને કોઈને આપો. જો તમારી પાસે કદાચ શરમ લાગતી હોય, જો બીક લાગતી હોય કે પેલા શું સમજશે, પેલા લોકો મને ગેર સમજશે, મારી સાથે સંબંધ તોડી નાખશે, ભલે જે થાય તે, ટૂંકાણમાં તમારો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અનુભવ કહો. ભાઈ, હું પાપી હતો, હું અશાંત હતો, હું ભયંકર રીતે નાશમાં જવાની તરફ દોડી રહ્યો હતો, મારા જીવનમાં કોઈ શાંતિ નહોતી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે મેં સાંભળ્યું, મેં જાણ્યું, મેં તેનો સ્વીકાર કર્યો, મારા બધા પાપ માફ થઈ ગયા. હું અત્યારે સ્વતંત્ર છું, મારા હૃદયમાં શાંતિ છે, મને ખાતરી છે મારા બધા પાપ પ્રભુએ માફ કરી લીધા. ભાઈ, શું તું એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખશે? શું એ ઈસુ ખ્રિસ્ત વિશે હું તને કંઈ કહું તો તારે જાણવું છે? ભાઈ, એ ઈસુ ખ્રિસ્ત તારા પાપના માટે મરણ પામ્યો, તારા માટે દટાયો, તારા માટે બલિદાન થયો, તને બચાવવાના માટે તે આકાશમાંથી નીચે ઉતરી આવ્યો. આટલા વાત તમારે કહેવાની છે, સિમ્પલ, 2 લીટીમાં. જેવું તમે કહેશો તમે તૃપ્ત થઈ જશો. ડોન્ટ બોધર અબાઉટ, એ વિશે ચિંતા નહીં કરો કે એ અર્પણનું શું થઈ રહ્યું છે. ચિંતા એ કરો એ કહેવા દ્વારા તમે તૃપ્ત થઈ રહ્યા છો, તમને સંતોષ મળી રહ્યો છે. એ તમારો ખોરાક છે. શું છે? ધીસ ઇઝ યોર ફૂડ, તમારો ખોરાક છે. એ જ રીતે શાંત્યાર્પણ પણ છે. શું છે? શાંતિનું અર્પણ. જે તમે દેવની સાથે સમાધાન કરાવો છો લોકોનું, તે શું છે? તમારું શાંત્યાર્પણ છે. અને તે દ્વારા જ તમે તૃપ્ત થાઓ છો. શું થાઓ છો? તૃપ્ત થાઓ છો. 2 કોરિન્થીયન એનો 5મો અધ્યાય, 2 કોરિન્થિયન ચેપ્ટર 5, 2 કોરિન્થી તેનો 5મો અધ્યાય, 18મી કલમ અને 19મી કલમ. વાંચો. હા 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 તેણે અમને સમાધાનનો સંદેશો, આપણા બધાની પાસે આ સંદેશો હોવો જોઈએ. રોજ સવારે ઉઠતાની સાથે પ્રભુનું વચન કહે છે કે તેણે ભણેલાની પેટે મને જીભ આપી છે, તેણે મને સવારે તેણે મને જાગૃત કરે છે, મારા કાનને જાગૃત કરે છે. વાલાઓ, આ સમાધાનની સેવા દૂતોને નથી પ્રભુએ આપી, તમને આપી કે તમે લોકોનું સમાધાન દેવની સાથે કરાવો.
શું તમે કરાવ્યું? આ શાંતિ અર્પણ છે. શું છે? શાંતિનું અર્પણ. દેવ સાથે કરાવવામાં આવી એવી શાંતિ. શું તમે આ સેવા કરી? હા કે ના? તમે સેવા કરી? દેવનું સાથે લોકોનું સમાધાન કરાવ્યું? લોકોનું સમાધાન એકબીજા સાથે કરાવ્યું? એને ધન્યતા આપવામાં આવી છે. માથીની સુવાર્તાના 5મા અધ્યાયમાં સમાધાન કરાવનારા ધન્ય છે, કેમ કે તેઓ દેવના દીકરા કહેવાશે. ભલાઓ આપણને પ્રભુ શાંતિ કરાવનાર બનાવે. એ આપણને એલચી એમ્બેસેડર લખવામાં આવ્યા છે. તો તે પછી તે શું કહે છે? શું કરે છે? 20મી કલમ. હા હા અમે શું કરીએ છીએ? તમારી રિક્વેસ્ટ. શું કરી? આ સેવા છે. આ સેવા છે. શાંતિનું અર્પણ શું છે? આજીજીતા કાલાવાલા. આજે તો આપણે યુના જેવા થઈએ છીએ. પ્રભુ પસ્તાવો નહીં કરે તો ગુસ્સે થઈને બેસી જઈએ. હવે નહીં જાઓ બીજી વાર. લાઈક ધેટ. પ્રભુ એક વખત કહેવાનું હતું, મેં કહી દીધું. માય બિહેવિયર લાઈક ધેટ. સો મેની ટાઈમ આઈ ડીડ. મેં પણ આમ જ કર્યું છે યુનાની જેમ. પ્રભુ બહુ વખત કીધું, પ્રભુ હવે નહીં. આ કે છે એલચીઓ છે. વારંવાર વારંવાર જાઓ તમારા મિત્રોની પાસે, જાઓ તમારા સગાવાની પાસે, નહીં તો નાશમાં જશે લોકો. તમારા કુટુંબના લોકો નાશમાં જશે. બહુ ફેક્ટ છે, આમાં કોઈ શંકા નથી. નહીં બચાવી જો મરણ એકવાર આવી ગયું, પ્રભુને એ લોકોએ નહીં સ્વીકાર્યા, નિશ્ચય તેઓ નરકમાં જશે અને તમે કંઈ નહીં કરી શકો. એ દિવસ આવે પહેલા જાગો. ગાફેલ નહીં બનો. એ તમારો ખોરાક છે. તમારા પપ્પાને, તમારા મમ્મીને, તમારા બાળકોને, તમારા મિત્રોને કહો જઈને, નરકની તરફ તમે દોડી રહ્યા છો. ભાઈ પસ્તાવો કરો, બેન પસ્તાવો કરો. બસ આટલી જ વાત. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો, તમારા પાપનું નિવારણ થાય, તમને પવિત્ર આત્માનું દાન મળશે. આ સેવા આજીજી સાથે, પ્રાર્થના સાથે, રુદન સાથે કરો. જો કરશો તો શાંતિ અર્પણ તમારું શું થશે? અર્પણ થશે. શું થશે? તમારું અર્પણ. અને એ અર્પણથી તમે શું થશો? તૃપ્ત થશો. શું થશો તમે? તમે એનાથી તૃપ્તિ અનુભવશો. વાલાઓ, એ પીસ ઓફરિંગ છે તમારા માટે. અને એને આપણે જોઈએ છે. વધારે આગળ નથી જવામાં, તો સમય મારો પૂરો થવા માંગે છે. આપણા પ્રભુ ઈસુએ આ જ ધ્યાન કર્યું. શું કર્યું પ્રભુ ઈસુએ? એને શું કર્યું? ધ્યાન કર્યું. એ જાણતો હતો, માટે એને ખબર હતી વોટ ઇઝ હિઝ ફૂડ. તેનું અન્ન શું છે, તેનો ખોરાક શું છે, તેને ખબર હતી. આ મુશ્કેલી વાત એ છે, દુઃખની વાત શું છે? આપણને આપણો ખોરાક ખબર. આપણને એવું લાગે છે કે હું જીવું છું એટલે મારો દૈહિક મારો ખોરાક છે. આત્મિક વાના એ આપણો ખોરાક છે, આપણને ખબર નથી. હજારો લોકો છે, લાખો લોકો છે, સવાર સાંજ બેસે છે પ્રભુને હજુરમાં, બટ તેઓને ખબર નથી કે ખોરાક ખરેખર શું છે. યોહાનની સુવાર્તા 4થો અધ્યાય વાંચીને હવે આપણે બહુ આગળ નહીં જઈએ. હું તમારી સાથે બહુ ધીમે ધીમેથી સમજાવી રહ્યો છું, જેથી કરીને તમારા મનમાં બરાબર ઉતરી જાય. આપણને ઉતાવળ નથી આ બધું ફટાફટ પતાવવાની. તમે સમજો તે અગત્યનું છે. યોહાનની સુવાર્તા 4થો અધ્યાય 28મી કલમમાં 30મી કલમથી વાંચીએ. આપણે વારા પરથી વાંચીએ. 30 હું વાંચું, 31મી તમે એવી રીતે વાંચીએ. તેઓ શહેરમાંથી નીકળીને તેની પાસે આવવા લાગ્યા. પણ તેણે તેઓને કહ્યું કે મારી પાસે ખાવાનું અન્ન છે કે જે વિશે તમને ખબર નથી. ઈસુ તેઓને કહે છે કે જેણે મને મોકલ્યો છે તેની ઈચ્છા પૂરી કરવી અને તેનું કામ પૂર્ણ કરવું એ મારું અન્ન છે. સાથે મળીને 36મી કલમ વાંચીએ. જે કાપે છે તે મુસારો પામે છે, અનંત જીવનદાયક ફળનો સંગ્રહ કરે છે, જેથી વાવનાર તથા કાપનાર બંને સાથે હર્ષ
વેર ઇઝ અવર જોય? આપણો આનંદ ક્યાં? આપણો હર્ષ ક્યાં? કાપણીમાં. શેમાં? એને ખબર હતી, માટે એણે શું કહ્યું? મારું અન્ન મને ખબર છે. આ વાત કેવી રીતે લખવામાં આવી? જ્યારે સમૃદ્ધમાં થઈને જેણે જવું પડ્યું અને તે સમૃદ્ધના જે કૂવો હતો તેની પાસે આવીને બેસી ગયો. તે બહુ થાકેલો હતો, એને ભૂખ લાગી હતી, એને તરસ લાગી હતી, એને કંઈ ખાવાનું નહોતું. શિષ્યો ખાવાનું લેવા માટે શહેરમાં ગયા અને સમૃદ્ધની બાઈ આવી અને સમૃદ્ધની બાઈને પ્રભુ ઈસુ કીધું, મને તરસ લાગી છે અને તે મને કંઈ પાણી પીવાનું આપ. આ તે વખતની વાત લખેલી છે. પરંતુ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાની ઓળખાણ સ્ત્રીને આપી અને એ જાણી ગઈ કે આ તો મસીહ છે, આ તો દેવનો દીકરો છે, કે જેણે મને બધું કહી દીધું, મારા પાપ વિશે બધું એણે કહી દીધું. 29મી કલમમાં એ લખે છે. 28મી કલમમાં એ પોતાના ગામમાં જાય છે, શહેરમાં ગઈ અને શહેરના લોકોને પોતાને કહે છે. 29મી કલમ, આવો જેટલું મેં કર્યું તે બધું જેણે મને કહી દેખાડ્યું તે માણસને જુઓ, તે ખ્રિસ્ત છે કે શું? પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખાણ થયા પછી તે બીજાઓને લઈને આવી. કોને લઈને આવી? હા, બીજાઓને લઈને આવી. અને જ્યારે બીજાઓ આવ્યા ઘણા બધા, પ્રભુએ શું કહ્યું? હવે તેણે પોતાની આંખો ઊંચી કરીને જોયું અને શિષ્યો પણ તારે લઈને આવ્યા ખાવાનું, કારણ કે એને ભૂખ લાગી હતી અને ખાવાનું તેની બાજુ પર મૂક્યું. અને 131મી કલમ, શિષ્યો તેને વિનંતી કરીને કહ્યું, રાબી જમ. શું કીધું? રાબી જમ, જમી લે, હવે તારો સમય થયો છે, તને ભૂખ લાગી છે. પ્રભુએ ખાવાની ના પાડી ને પ્રભુએ શું કહ્યું? તેણે કહ્યું, મારી પાસે ખાવાનું અન્ન છે જે વિશે તમને ખબર નથી. શું તમે ખબર છે વોટ ઇઝ યોર ફૂડ? આપણને ખબર નથી. આપણને ખબર ખ્રિસ્તને ખબર છે, કારણ કે દેવની ઈચ્છા પૂરી કરવી તે અન્ન છે તે જાણતો હતો. આજે તમને મને ખબર નથી કે દેવની ઈચ્છાને કેવી રીતે પૂરી કરી, માટે આપણું ખોરાક આપણને ખબર નથી. પાપરથાર્પણ, દોષાર્પણ, સાત્યાર્પણ એ તો દેવના માટે અર્પણ તો છે, પરંતુ આપણો ખોરાક છે. જેમ ખ્રિસ્તે કહ્યું કે આ મારું અન્ન છે. તમે તમારી આંખો ઊંચી કરીને જુઓ, કેટલી બધા લોકો નાશમાં જવાના પાકી ચૂક્યું છે. તેઓ ખ્રિસ્તને શોધી રહ્યા છે, તેઓ શાંતિ શોધી રહ્યા છે, તેઓ આનંદ શોધી રહ્યા છે, તેઓ બચવાનો માર્ગ શોધી રહ્યા છે. આપણે જાણીએ છીએ આપણી પાસે શાંતિ છે, આપણી પાસે જીવતો ખ્રિસ્ત છે, આપણી પાસે આનંદ છે, છતાં આપણે તેઓને આપી શકતા નથી. માટે આપણે બેહાલ છે, આપણે ભૂખા છે, આપણે હજી પણ તૃપ્ત નથી. માટે આપણા ચહેરાઓ ઉદાસ હોય છે, માટે આપણે દુઃખી મનથી આવીએ છીએ અને દુઃખી મનથી જતા રહ્યા છીએ. આપણે કદી પણ ખુશખુશાલ દેખાતા નથી. સાચી છે કે નહીં વાત? સાચી વાત છે ને? ખાઓ, ખાઓ, ખ્રિસ્તને ખાઓ. ખ્રિસ્તને કેવી રીતે ખાવાનો છે? મેં તમને ઘણી રીતે કીધું. ખ્રિસ્તને રોટલીમાં કેવી રીતે ખાવો અને અર્પણમાં કેવી રીતે ખાવો. સમજ પડી તમને? રોટલીમાં કેવી રીતે ખાવો? આપણા દ્વારા, એનામાં આપણો આધારિત, એના પરનું જીવન. કેવું જીવન આપણું? આધારિત જીવન. પ્રભુ તારા વગર તે જે કંઈ કીધું હું વિશ્વાસ કરું છું. આધારિત જીવન. રોટલીને ખાવું, અર્પણોને ખાવું, બીજાઓને આપણે ખવડાવવું, આપણે ખ્રિસ્તને પ્રગટ કરીએ, આપોઆપ આપણે તૃપ્ત થઈશું. આ બે ખોરાક તમારી સાથે મેં વહેંચ્યા. હજુ ઘણું છે, સમય પૂરો થઈ ગયો, આગળ નહીં જાઓ. બે ખોરાક મેં તમારી સાથે વહેંચ્યા કે જે યાજકોનો ખોરાક છે, તે ખ્રિસ્ત વિશે બોલે છે. કોના વિશે બોલે છે? ખ્રિસ્ત. તો તમે નક્કી કરો, હું ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરીશ, મારા જીવનથી પ્રગટ કરીશ, મારા બોલવાથી પ્રગટ કરીશ. રોજ એક વ્યક્તિને ખ્રિસ્ત વિશે કહીશ. ચાહે ખેતરમાં જઈશ તો મારી સાથે કામ કરનારને કહીશ, ચાહે નોકરી પર જઈશ મારી સાથે કામ કરનારને કહીશ. તમે કીધા પછી તમે જોજો તમને તૃપ્તિ મળે છે કે નહીં. તમારો અનુભવ છે, તમારો અનુભવ બનશે. અને જે દિવસ તમે નહીં કહેશો તમે ભૂખા રહેશો. સમજી ગયા? તો આ યાજકોનો ખોરાક. બહુ બધી વાત હતી, પરંતુ તમને સમજાવવાના માટે મને મુશ્કેલી ઘણી પડે છે, માટે સહેલાઈથી તમે સમજો એવી રીતે સમજાવવામાં સમય જાય છે. આગળ નહીં જઈએ, પ્રાર્થના કરવાના છે. આંખ બંધ કરીએ, આંખ બંધ કરીએ થોડોક સમય અને પ્રભુને કહીએ, પ્રભુ સ્તુતિ થાવ, તમે મારો ખોરાક છો. જેમ યાજકોનો ખોરાક એ બે ખમીર રોટલી હતી
જે ખાઈને તે તૃપ્ત થતો, આનંદિત થતો, સંતોષી થતો. યાજકોનો ખોરાક જે અર્પણો હતા, પાપરથાર્પણ, દોષાર્થાર્પણ, સત્યાર્પણ અને ખાદ્યાર્પણ, તે ખોરાક દ્વારા તેઓ તૃપ્ત થતા, તેઓ બળ પામતા, તેઓ તાકાત પામતા. પ્રભુ, હું પણ આત્મિક રીતે યાજક છું, તમારી સ્તુતિ થાવ. તમે મારા માટે 2 ખમીર રોટલી બન્યા. તમે કહ્યું, હું જીવનની રોટલી છું. જે કોઈ મને ખાય છે તે કદી ભૂખ લાગશે નહીં, કદી તરસ લાગશે નહીં. પ્રભુ, તમને ખાતા મને શીખવો. પ્રભુ, મને નથી આવડતું. હું વચન તો વાંચું છું, પરંતુ વચન વાંચ્યા પછી તરત ભૂલી જાઉં છું. જેવો હતો તેવો ને તેવો. પ્રભુ, હું વિશ્વાસ કરી શકું માટે મારી સહાય કરો. જે કંઈ તમે મને કહો છો, ફલાણું ફલાણું છોડી દે, ફલાણું ફલાણું કર, પ્રભુ, એ છોડવાના માટે અને જે તમે કહો છો એ કરવાના માટે, વિશ્વાસથી એને સ્વીકારવાના માટે મને સહાય કરો. મારી પરિસ્થિતિની ઉપર તમે જે વાત કરો છો, ચાહે પ્રભુ મારી પાસે નોકરી નથી, મારી પાસે ઘરમાં અનાજ નથી, ખેતરમાં મારી પાસે સગવડ નથી, શરીરમાં મારી પાસે રોગ છે, ઘણા બધા દુઃખો છે, એ બધું હોવા છતાં પણ જો તમે કહો છો કે તમે મારી રોટલી છો, તો આ બધું હોવા છતાં પણ પ્રભુ હું સંતોષ કરું, હું આનંદિત થાઉં, હું તમારા પર આધાર રાખું. મને કંઈ નહીં મળે તો પણ તમે મારું જીવન છો, તમે મારા ઉદ્ધારનાર છો, તમે મારું પૂરું પાડનાર છો, તમે મારો સંતોષ છો. આજથી પ્રભુ હું વિશ્વાસ કરું છું, મને કશું જોઈએ નહીં, તમે મને જોઈએ. તમે મારા માટે પૂરતા છો. સાથે પ્રભુ, તમે દોષાર્થાર્પણ, પાપરથાર્પણ અને સત્યાર્પણ એ અર્પણ કરવાનાની સેવા કરવાને પણ મને સહાય કરો. હું લોકોને પાપમાંથી છોડાવું, તેઓના દોષમાંથી છોડાવું, તેઓ તમારી સાથે શાંતિ અને સમાધાન પામે એ સેવા હું કરું, તે મને શીખવું, જેથી તે મારો ખોરાક બને. બીજાઓને તમારી પાસે વાત કહેવા દ્વારા જે તૃપ્તિ છે તે હું પાઉં. મારું મોંને ખોલજો પ્રભુ, તમારી વિશે કહેવાના માટે મને તાકાત આપજો, મને હિંમત આપજો, અને કીધા પછી જે તૃપ્તિ છે, જે બળ છે, તે હું ચાહું છું. હું ઘણાઓને તમારી પાસે લાવીશ. પ્રભુ, પોતાને તારા હાથમાં સોંપું છું. મને બતાવો મારે કોની પાસે જવું, મને કોને તારી વાત કહેવી, અને આ યાજકની સેવા કરવાના માટે તું મારી સહાય કર. હું આંગણામાંની સેવામાં, પવિત્ર સ્થાનની સેવામાં મારો અનુભવ લઉં, અને જે સાચા અર્થમાં તારી મંડળી છે, જ્યાં બધા યાજકો છે, તેઓની સાથે મળીને એક ચિત્તના એક મન થઈને પ્રભુ અમે તારું આખી મંડળીની સેવા કરીએ, આખા મુલાકાત મંડપની સેવા કરીએ, એવી કૃપા વ્યારામાં તમે અમને આપો. અમારી સહાય કરો. પ્રભુ ઈસુના નામથી માંગુ છું. આમીન. જો આ પ્રમાણે તમે પ્રાર્થના કરી છે